समधारा से पीर मुझे प्रगट्या जेनी घोड़ले सोवे जेनी घोड़ले सोवे असवारी घोड़ले घोड़ले दजाओ फरू के नमणो करे छे नर नारी घोड़ले घोड़ले दजाओ फरू के नमणो करे छे नर नारी दाता छुपे ना घर मांगन आयो तो चंचल नारिक नैन छुपे नहीं तो चंचल नारिक नैन छुपे नहीं प्रीत छुपे नहीं पीठ दिखायो कवि गंग कहे सुन साए जी अकबर कर्म छुपे नहीं बाबू लगायो दिल कर्म छुपे नहीं नर जन्म पूर्व पुण्य थी नर जन्म पूर्व पुण्य थी पाम्या फना करशो नहीं अवसर मळ्यो छे धर्म करवा पाप मां पड़शो नहीं नर जन्म पूर्व पुण्य थी पाम्या फना करशो नहीं अवसर मळ्यो छे धर्म करवा पाप मां पड़शो नहीं तो धर्म साचो मित्र छे धर्म तारणहार छे धर्मी मय जीवन बने तो समझ बेड़ो पार छे काम क्रोध ईर्षा जीवन में काम क्रोध ईर्षा जीवन में क्यारे तमे करशो नहीं मोह माया में पड़ी मस्तान थई फरशो नहीं लोभ लालच में पड़ी कोई पात्र ने ठगशो नहीं देव गुरु अने धर्म ने निंदा कदी करशो सीताराम राम राम सीताराम राम राम सीताराम राम राम सीताराम राम राम सीताराम राम राम
सीता राम 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 सीता राम 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 सीता राम 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 सीता राम 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 सीता राम 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 सीता राम 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 सीता राम 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 हे राधे श्याम 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 हे राधे श्याम 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 सोहम राम 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 गुरु 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 राम 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 पग मण्या सकामना बेपग मण्या साकामना प्रभु मंदिर जाय ना बे आंख मड़ी साकामनी जो प्रभु ना दर्शन थाय ना बेपग मण्या साकामना प्रभु मंदिर जाय ना बे आंख मड़ी साकामनी जो प्रभु ना दर्शन थाय ना बेकान मण्या साकामन बेकान मण साकामनु प्रभु चरणों में झुकी जाए सीता राम 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 सीता राम 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 सीता राम 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 सीता राम 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 कौन राम दशरथ का बेटा एक राम दशरथ का बेटा एक राम सब गट में बैठे एक राम सब ज्योत पसारा एक राम है सबसे न्यारा कौन राम दशरथ का बेटा कौन राम सब गट में बैठे कौन राम है जग पसारा कौन राम है सबसे न्यारा शरीर राम दशरथ का बेटा आत्म राम सब गट में बैठे ज्योत राम सब जग पसारा ब्रह्म राम है सबसे न्यारा सीता राम 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 सीता राम
सीताराम राम राम सीताराम राम राम सीताराम राम राम सीताराम राम राम सीताराम राम राम सीताराम राम राम सीताराम राम राम सीताराम राम राम। મોઘો મનુષ્ય દેહ મળ્યો, કે જે દેવોને દુર્લભ છે. દેવો જે શરીરની ઈચ્છા કરે છે, એઓને જે દુર્લભ એવું અનમોલ રતન મનુષ્ય અવતાર કેટલાય જન્મોના પુણ્યથી અને પરમાત્માની કૃપાથી આપણને મળ્યો છે. અને આ એક જ એવો મનુષ્ય અવતાર કે જેને શાસ્ત્રોએ મુક્તિનો દ્વાર કહ્યું છે. આ એક જ અવતાર છે કે જે મોક્ષ આપી શકે છે. હે પુણ્યવાનો, પરંતુ આ સંસારમાં 4 પ્રકારના જીવો આવે છે. પહેલો પ્રકાર પામર, બીજું વિષય. આ ઓછું છે, આ લાવું છે, આ મારું છે, આ તારું છે. જેને કોઈ પણ દિવસ ઈચ્છા અને તૃષ્ણા જેને પૂરી થતી નથી, અપેક્ષા અને ઈચ્છાઓની સાથે જે પોતાનું જીવન પૂરું કરીને આ સંસારમાંથી ચાલ્યો જાય છે. ત્રીજો પ્રકાર છે મુમુક્ષ, કે જેને મનુષ્ય અવતારનું જ્ઞાન થયું, કે આ એક એવો અવતાર છે કે જેનો શાસ્ત્રો અને સંતોએ કહ્યું છે કે જેનું મૂલ્ય ન થાય એવો આ મળેલો મનખો અવતાર છે. અને આ એ જ અવતાર છે કે જન્મ અને મરણના ફેરામાંથી જીવ મુક્ત થઈ અને મોક્ષ ગતિને પ્રાપ્ત કરે છે. તો કોઈ ધર્મ ભાવનાથી, કોઈક રાષ્ટ્ર ભાવનાથી, કોઈક સમાજ ભાવનાથી, કોઈક રાષ્ટ્રની સેવા કરીને પોતાના સ્વધર્મને સમજી શકે છે. કોઈક આત્મકલ્યાણની ભાવનાથી પોતાના સ્વધર્મને સમજી શકે છે. અને કોઈક પોતાના સમાજની સેવા કરીને પોતાનો સ્વધર્મને સમજી શકે છે. રાષ્ટ્ર, સમાજ અને ધર્મ માટે જે જીવે છે એનું જીવન જ સત્ય છે અને એ મુમુક્ષ છે. પરમ ધર્મ પર ઉપકારા, શ્રી રામ જય રામ જય જય રામ. પરમ ધર્મ પર ઉપકારા, શ્રી રામ જય રામ જય જય રામ. શાસ્ત્ર સંતો નિત ગુણ ગાવા, શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામા, શ્રી રામ જય રામ જય જય રામ. જય રઘુ
પરમ ધર્મ પર ઉપકાર. અને જેના પણ આજે ઇતિહાસ વંચાય છે, જેના પણ ઇતિહાસ આજે ગવાય છે, એ બધા પરોપકારો કરીને ગયા છે. પોતાના માટે સારી દુનિયા જીવે છે, પણ સાચું જીવન તો તેનું છે કે રાષ્ટ્ર માટે જીવી જાય, સમાજ માટે જીવી જાય, કે પછી પોતાના આત્મ કલ્યાણ માટે જીવી જાય. એનું જ જીવન સત્ય છે, બાકી અસત્ય છે. હે પુણ્યવાનો ભગવાન મહાવીરને પણ જ્યારે શ્રાવકોએ બે હાથ જોડીને કહ્યું કે પ્રભુ પંથ વિકટ છે, આપે આ પંથ ઉપર ન જાઓ. હે પ્રભુ આ વિકટ માર્ગે ન જાઓ. ભગવાન મહાવીર કહે છે કે કેમ? તો કે હે પ્રભુ આ માર્ગે એક ભયંકર ચંદ્રકૌશિક નામે એક નાગ છે, અને એ નાગ એવો ભયંકર છે કે જે કરડવાથી મૃત્યુ નહીં, પણ જેના શ્વાસથી મૃત્યુ થાય. એનો શ્વાસ પણ જો આપણા શ્વાસમાં લેવાઈ જાય તો આપણું મૃત્યુ થાય. એટલો ભયંકર એ નાગ, અને એ નાગનું એવું ઝેર છે. માટે હે પ્રભુ તમે આ માર્ગે ન જાઓ. ખૂબ બધા વિનંતી કરે છે, પરંતુ જેનો માર્ગ જ, જેના માર્ગમાં અસહ્ય દુઃખો, અસહ્ય યાતનાઓ, અતિશ સમસ્યાઓ છતાં પણ જેમણે પોતાના દિલને કોઈ દિવસ લગાવ્યો નથી, અને જે મહાપુરુષો થયા એમણે ખૂબ આપત્તિ વિપત્તિઓનો સામનો કરવો પડ્યો છે. ભયંકર દુઃખો જેમણે સેવા પડ્યા છે, અને ત્યારે એમના ઇતિહાસ બન્યા છે. તમને તો ખબર હશે કે કદાચ એક નાનકડા સ્થાન ઉપર તમે બિરાજમાન થઈ જાઓ ને, તો એ કેટલીય ઉપાધિઓ તમને નડે, અને એનાથી મોટું સ્થાન પર બેસો તો ઓર ઉપાધિઓ નડે, એનાથી મોટા સ્થાન પર બેસો તો ઓર ઉપાધિઓ નડે. પણ પરમ ધર્મ પરોપકારા, પણ જેણે પોતાનું જીવન પરમાર્થમાં સમર્પણ કર્યો છે, એને દુઃખ દુઃખ નથી, સુખ સુખ નથી, એને કોઈ સમસ્યાઓ નથી, એને પોતાના પ્રભુ ઉપર પૂર્ણ વિશ્વાસ છે. પ્રભુ મહાવીરને આટલું સમજાવ્યા પછી પણ, આટલી વિનંતી કર્યા પછી પણ ભગવાન મહાવીર પોતાની સ્થિતિ પર સ્થિર છે. કારણ પ્રભુને તો આવું જ જોઈતું હતું, અને આ તો અંતર્યામી છે. સમસ્ત વિશ્વની સ્થિતિ જેની સમીપ છે, અને હમણે તે જ રસ્તે પરિહાણ કર્યું, અને પરિહાણ કરતા કરતા મનુષ્યની ગંધ ચંદ કોશિયાને આવી. અને ચંદ કૌશિક, કારણ કે એક વખત એક દયાળુ ખેડૂત પોતાના ખેતરેથી ઘરે આવતો હતો, ગાડા વાટ હતી, એણે દૂરથી જોયું એક વીછું ચાલ્યા કરતો હતો. એને દયા આવી કે મારા ગાડાનું પૈડું જો આના ઉપરથી ફરી જશે તો બિચારો એ મરી જશે. દયા ધર્મ કા મૂલ હૈ, પાપ મૂલ અભિમાન, તુલસી દયા ન છોડીએ જબ લગ ઘટ में. દયા જેવો કોઈ ધર્મ નથી. એ ખેડૂતના હૃદયમાં પણ એવી જ ભરપૂર દયા હતી, અને એ ગાડા પરથી ઉતરી અને એ ગાડાની વાટમાં જે વીછું હતું એને લઈ અને એને જેવો બાજુમાં મૂકવા ગયો એવો જ એને ડંખ દીધો. ડંખ દઈને પાછો ત્યાં આવ્યો. એટલામાં તમારા જેવા એક મુસાફર ત્યાંથી પ્રસ્થાન કરતા જતા હતા. એણે વિચાર કર્યો કે અરે આ દયાળુ એને લઈને ગાડા વાટમાંથી બહાર કાઢે છે,
અને પેલું વીછું એને કરડે છે ત્યારે પૂછ્યું કે ભાઈ તમે જવા દો ને, મરવાનું હોય તો મરી જશે, એમાં તમારું શું જશે? તો કે ભાઈ એનો ધર્મ છે કરડવાનો અને મારો ધર્મ છે એને બચાવવાનો. હે પુણ્યવાનો, એટલા માટે કહ્યું છે ભગવાન મહાવીર પણ એ જ માર્ગે અટલ અડગ ચાલતા રહ્યા. ચંદ કૌશિક ને મનુષ્યના શરીરની ગંધ આવી અને ચંદ કૌશિક બરાબર રસ્તા પર આવી ગયો અને બરાબર લાજ જોઈને ત્યાં પણ બધાએ વિનંતી કરી, પ્રભુ હવે આગળ ન જાઓ. ધીરે ધીરે ભગવાન એની સમીપ જવા લાગ્યા. ચંદ કૌશિકના સ્વભાવ પ્રમાણે એને પણ શ્રાપ મળ્યો હતો. ભગવાન મહાવીરના જમણા પગના અંગૂઠામાં એણે દંશ દીધો